हिंदी में बात करो थोड़ा। आए द्वारका में आया था तो हेलो मित्रों, जय द्वारकाधीश અને જય શ્રી રામ। આપણે જઈ છીએ દ્વારકા। હું અને મારા નાના છે સનાતા બંને જઈ છીએ દ્વારકા। અત્યારે બપોરના 1 વાગ્યા છે। સુરત ડેપોમાંથી બેસી ગયા, દ્વારકા જઈ દર્શન કરી દ્વારકાધીશના। દેખાડો તમને દ્વારકા ફેરાવું। સનાતા સેવડો ખાય। તો હેલો મિત્રો, બધાને ગુડ મોર્નિંગ। બીજો દિવસ દ્વારકા પહોંચી ગયા। અત્યારે ઓખાની અંદર છીએ, રિલેટિવના ઘરે જવાનું છે। જોઈએ આગળ શું થાય છે। અત્યારે તો હાલ્યા જાય છીએ, પાણી ભર્યું છે દ્વારકામાં ગોઠણ સુધીનું। તો આપણે હવે ફ્રેશ થઈને દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ। હાલીને જઈએ છીએ, કિલોમીટર એક હતું બસ સ્ટેશન પર, પોગી જઈએ હાલીને। ના જઈને દર્શન તો નહીં થઈ શકે, ફોન જમા કરાવવો પડે। મંદિર બતાવું છું તમને। ધીરે ધીરે 25 મિનિટ કરું, જાતા જાઓ।
આપણે હવે દ્વારકાધીશના તમે ફોટા જોઈ લીધા છે, મંદિરના દર્શન કરી લીધા છે. તમને ત્યાં કેવી મજા આવી? અરે પણ એની વાત કરીમાં એટલી મજા આવી, આવી તો કાંઈ નથી આવી. મારે કોઈ ફોન જ હોય નહીં. આ વખતે હું આરે હતો, 2-4 ફોટા પાડ્યા, ખુશ થઈ ગયા. મંદિરની અંદર જઈને વગર એસી જેવો પવન આવે, ખબર નહીં કેમ. જયમાં તો આપણે હવે કાનદાસ બાપુની જગ્યામાં આશ્રમે પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદી લઈને હવે જાય બેટ દ્વારકા રૂક્ષ્મણી માતાના મંદિરે. જોઈ ક્યાં જાય. રૂક્ષ્મણી માતાના મંદિરે આવી ગયા છે, દર્શન કરીએ પછી તમને બતાવું. અહીંયા બતાવવા દે કદાચ, બાકી ખબર નહીં. ગુજરાતમાં પહેલું શિવલિંગ છે 12 જ્યોતિર્લિંગમાંથી સોમનાથ, ને બીજું છે આ નાગેશ્વર ભોળાનાથ, નાગેશ્વર મહાદેવ. પાછળ નાગેશ્વર મહાદેવની બાજુમાં કોકનું મંદિર બને છે, કયા ભગવાન હોય ખબર નહીં. પ્રસંગ શરૂ છે. રૂક્ષ્મણીમાં અને નાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. હવે જવાનું હશે કદાચ ગોપી તળાવ. અહીંયા તે ફોન અલાઉડ નહોતો અંદર, એટલે ન બતાવી શકો. બહારથી જોઈ લો આવું છે. ગોપી તળાવ જઈ, ગોપી તળાવથી પછી બેટ દ્વારકા, પછી ઘરે. ગોપી તળાવ આવી ગયા છું, મહાદેવના દર્શન કરી. ગોપી તળાવમાં કૃષ્ણ ભગવાને ગોપીઓને મોક્ષ
ડાયરેક્ટ બેટ દ્વારકા જઈને જ બતાવું તમને. થાકી ગયા હો, બહુ છે, ફરવા લાયક સ્થળો બહુ છે. આપણે હવે બેટ દ્વારકાની જે ચોકડી આવે ને ત્યાં પહોંચી ગયા છીએ. અહીંથી 1-1.5 કિલોમીટર બેટ દ્વારકા મંદિર થાય. બેટ દ્વારકા કોનું મંદિર આવ્યું? બેટ દ્વારકા એવું કૃષ્ણનું, બીજું કોનું હોય? એટલે ત્યાં કૃષ્ણ સુદામા ભેગા થયા હતા ને? નહીં, તો કૃષ્ણ સુદામા ત્યાં નતા ભેગા છે. તો ક્યાં ભેગા થયા હતા? એ સાથે પોરબંદર. એટલે ભગવાન ત્યાં ગયા હતા કે સુદામા આવ્યા હતા? સુદામા તે ત્યાં ગયા હતા, ક્યાં ગયા હતા? અહીંયા મળવા. ત્યાં- પોરબંદર થી આવ્યા હતા અહીં. તે ક્યાં तुम बोलते हो? द्वारका आया था। हिंदी में बात करो थोड़ा। आए द्वारका में आया था, कौन आया था? पैदल चल के आया था कौन? सुदामा। तो तुम तो अभी बोल रहे थे ना कि वो नहीं आया था, कृष्ण गया था। तो उसने उसको पहचान था ही नहीं था। हाँ, कौन? भगवान तो पहचान था, वो उसका द्वारपाल नहीं पहचान था। हाँ तुम पीछे चले जाओ, हो। तुम आगे चले जाओ। एक बराबर। दिन रुका के मेरे तुम ऐसा मेरा समाचार तो दो। हाँ आप बोलो उधर जाके कि सुदामा आया द्वारका से, इतना तो बोलो। हाँ तो भगवान को मालूम पड़ा, तुरंत ही आया, सुदामा को भेंट गया, वो भेंट में लेके गया, उसका पाँव पखाड़ा। पखाड़ा का मतलब क्या होता है? हाँ पखाड़ा, पखाड़ा का मतलब क्या होता है? ए बजे ने पाँव धोया। हाँ, और बस। और बताओ। और क्या, और भगवान ने वो तांदुल पीछे था, हाँ, तो भगवान पीछे से क्या है करी लूट के छोड़ के खा गया। हाँ। तो वो तो जब लकड़ी काटने गए तब ना, हाँ, तो तो उसको भूख लगी थी सुदामा को। सुदामा को भूख नहीं, भगवान खा गया। भगवान ने थोड़ी ना खाया था। भूख को नहीं लगी तो वो उसको खाने का था, तो भगवान खा गया तो क्या करेगा। कोई बात नहीं। जय द्वारकाधीश। जय द्वारकाधीश। ફોટો સારો પડે છે. તો આપણે બેટ દ્વારકાએ ફરી લીધા. જેટલા દર્શન થયા કે એમ હતા એમ કરાવ્યા. કેમ કે દ્વારકા બધે મોબાઈલની મનાઈ છે અંદર લઈ જવાની મંદિરમાં, એટલે વિડીયો ન બનાવી શક્યો. કાલ 1:30 વાગ્યાની બસ છે, કાલે નીકળશું. કાલે ક્યાંય જાય તો બતાવી, નકર